કે સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગમાં જે વચ્ચેની રો છે સાહેબ, એની અંદર પંખા, સીલિંગ ફેનની કે પછી પંખાની વ્યવસ્થા નથી, જેના કારણે કાળઝાળ ગરમીમાં દર્દીઓને, સગા સંબંધીઓને ભારે હાલાકી વેઠવાનો ઊભો થાય છે પ્રશ્ન. અને અત્યારે તમે જોઈને આવ્યા છે જે સ્થિતિ જોઈએ છે, એના કારણે અમે તમને લેખિત આજે રજૂઆત કરીએ છીએ. અમુક પંખા ધીમા પણ ફરે છે, અમુક પંખા બગડી ગયેલ હાલતમાં છે. તો એ રિપેરિંગ થાય અને જે ધીમા ફરે છે, જો રિપેરિંગ કામ થતું તો રિપેરિંગ અથવા તો પછી તેની જગ્યાએ નવા પંખા લગાવવામાં આવે. વચ્ચેની રૂમમાં જો નવા પંખા લગાવવાની વ્યવસ્થા કદાચ ના થતી હોય તો ત્યાં સ્ટેન્ડ પંખા પણ મૂકવામાં આવે, એવી અમારી માંગ છે. અને તાત્કાલિક ધોરણે અઠવાડિયા 10 દિવસમાં જે પણ તમારો સમય હોય ઓફિસે, એ રીતે થોડું ધ્યાને લઈને ગરમી છે ત્યાં સુધી વહેલી તકે કામગીરી કરવામાં આવે. અને જો પંખા તાત્કાલિક ધોરણે લગાવવાની વ્યવસ્થા તમારી પાસે અત્યારે વિભાગ પાસે ન હોય બેન, તો ભારે કુલર કે પછી પંખા લાવીને તાત્કાલિક ધોરણે મૂકવામાં આવી, એટલે મારી માંગ છે. આવી જાઓ બધા. ફોટો લે, પકડો બેન. હા પકડો, ફોટો લઈ જાઓ. આવી ગયું. આજ રોજ અમે સર્વસેના સમાજ પંચમહાલ જિલ્લા ટીમ તરફથી આજે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત અર્થે આવેલા હતા. અને અહીંયા મુલાકાત સ્થળ તપાસ કરતા જે સિવિલ હોસ્પિટલમાં, આખા સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં વચ્ચેની રૂમમાં જે પલંગ મૂકવામાં આવ્યા છે દર્દીઓ માટે, અને તેની પર દર્દીઓ ઊંઘેલા હોય છે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં, ખરા બપોરમાં કોઈપણ જાતની પંખાની વ્યવસ્થા વચ્ચેની રૂમમાં નથી, જેના કારણે દર્દીઓ તેમજ સગા સંબંધીને ભારે હાલાકી વેઠવી પડે છે. માટે આજરોજ અમે સિવિલ સર્જન સાહેબને લેખિત આવેદનપત્ર આપ્યું છે કે આ સંદર્ભે નવા પંખા લગાવવામાં આવે અથવા તો ત્યાં આગળ કોઈપણ અન્ય તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે. ભારે કુલર અથવા ભારે પંખા પણ મૂકી શકાય તાત્કાલિક ધોરણે, જેથી કરીને અહીંયા આવનાર લોકોને રાહત થાય અને ગરમીમાંથી તેમને મુક્તિ મળે. માટે અમારી આ લાગણી અને માગણી છે કે જાહેર જનતા વતી અમે આવેદનપત્ર આપ્યું છે, ત્યારે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.